ગુરુ અને શિષ્યની જો તમને ને મને વેદ ના હોય ને તો ખબર પડે ને કે એક ઝૂંપડીમાં ગુરુ અને શિષ્ય બે હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી આવી કે બાપુ એની માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હોય છે, હુકી જ નહીં આવતો હોય. ગુરુ કે આ મારા દીકરા શું આપણી પાસે લઈ જવાના? ઈ કે હારું દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ભલે રહ્યો અંધારું તો થઈ જવાનું. ગુરુને બાપુ પરસો વળી ગયો. ઈ કે હારું હાલ ને આંખું બંધ કરી દઉં, પણ હવે ડેલી તો આડી કરી કે હુઈ જવું છે. ઈ કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આવા ગુરુ ને આવા શિષ્ય છે એટલે મેળ નથી પડતો. કારણ કે આમાં શું છે કે અમુક અમુક નું બાપુ ઓટોમેટિક મેળ પડી ગયો. હા, મને મારા એ વખતના જે મારા મિત્રો હતા ને એ આ કહું છું લાઈવ હાલે છે ને, કેટલાય હળગ જાય છે. આનો દી નથી ઉઠ્યો આમ તો જો, એટલે હવે દી મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ શેડે ખબર. અને આ દુનિયા છે ને બાપુ દોરંગી દુનિયા છે. કોઈ પર ઓણ મારે વાડી છે ને પડતર રહી વરસાદ નહીં છે. ઓણ ની તમને વાત કરું, મારી વાડીમાં સારું હોય ને કપા જીરું કે ગમે સારું હોય ને, એક વાડી મારે રોડ ઉપર છે. એટલે અહીંયાથી ગમે માણા નીકળે ને તો શું કે ભાઈ કે ભજનનો પ્રતાપ તો જો એની વાડીમાં કેવું જીરું છે, કેવો કપાસ છે. ઓણ પડતર રહી વરસાદ નકરો થા કર્યો ને ત્યાં નીકળે એવડે બધા શું કે ખબર હે, નકરા ભજનમાં પીડ્યા રહેતા આવું જ હોય. ઈના ઈ વાડી છે ને ઈનો ઈ હું છું ને ઈના ઈવડાઈ છે. આ દુનિયા છે. હવે એમાં પાછું આ કઈક સારું થાય છે ને તો પાછા ઈવડા ઈ નહીં કહેવાના બાકી ભજનનો પ્રતાપ કરો. અલા જગત એક ગામના પાથરમાંથી બાપ દીકરો બે નીકળ્યા ઘોડું લઈને. બાપા ઘોડા ઉપર બેઠેલા, છોકરો હેઠવાયેલો. ગામનો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા. એ કોઈ ગઢા બાપુ માફ કરજો, આનંદ કરાવું છું. રીધી સીધીમાંથી એક દી અમારું નામે આપવાનું જ છે, તેથી અમને કહેવાના છે બધા રીધી સીધી. એ બાપા ઘોડા ઉપર બેઠેલા અને છોકરો હેઠો આવેલો છે. એ બધા અહીંયા બેઠા હતા ને, ઈવડે શું વાતો કરે, કઠો આખો કે ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે અને શરમ નહીં આવતી હોય. પછી બહાર નીકળીને એનો બાપો કે બટા એક કામ કરી કે તું ચડી જા, હું હેઠો આવેલો. છોકરાને ચડાવ્યો, બાપા હેઠે આવેલા. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડામાં ચડી ગયો, એટલે ડોહાના બિચારાને ટાંટિયા તોડ્યા. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ ગયા ને. પછી બીજું ગામ આવ્યું ને, એ કે અમને છે દયા જેવો સાંટો બે સોટ્યા, ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરો, ભલે હવે ઘોડું હાલ્યું આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે હા એમને પૈસા હું કામ ખર્ચાય છે, ઘોડું છે તો બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પહોંચી શકો? આ દો રંગી દુનિયા છે બાપુ, આના કોઈ ભરોસા નથી. પણ ગુરુ અને શિષ્યના નાતા મારું મેં કીધું એમ મેળ ઓટોમેટિક પડી ગયો. હું તમને એક વાત કરું, બે ખેતર માથે એક મોરલો બોલતો, એની જરૂર હતી. વાત ઉપર ધ્યાન આપજો. મને ખબર તમારે ઘડિયાળમાં ન જોવું પડે મારા પ્રોગ્રામમાં, બંગા હું ન આવે. બે ખેતરની માથે મોરલો બોલતો. તમે આ ગમે એટલા પ્રોગ્રામ કરો ને તો તમારે આપણને યાદ કરવો પડે એ ગેરંટી. ભલે બીજા કલાકારો તમને મજા આવે તો તમારે એટલું તો કહેવું જ પડે, બોલે અનુપસી આવે તેથી મજા આવી, એટલું તો બોલવું જ પડે. કે મારી બેનું અત્યારે સુધી ન બે જણ તો ઠીક બેનું ન સાંભળે, પણ બેનું સાંભળે એટલે મને એમ થયું મારી પાસે વાતો કંઈક સારી લાગે. બે ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, જો આ મોર ને કોયલ તો ગોઠવવા પડે. હો બધી વાતું છે આપણા ઉપર, કોઈનું નામ ન લેવાય ને કે પછી એ અમને નડે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, એને ખબર નહોતી આ મોર બોલે છે, એ મોરને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો અને કોયલ મંડી બેઠી બેઠી વિચાર કે કેવો સુંદર મજાનો અવાજ આવે, મારે એને મળવા જવું છે. પણ ઝરમર વરસાદ આવતો. એ કે જો વરસાદ રહી જાય ને તો મારે એને જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો. કોયલ ને કહું મડી તૂટવો હોય કે આ હા એ કેવું મજાનું બોલે છે, વરસાદ રહી જાય તો સારું, મારે સર જોવા જવું.
અને વિચાર કરે ને તો મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલની બાપુ મનથી વરી ચૂકી, જે હોય કે મારે એના લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. ઘોડ આવી ગયો એટલે કોયલે એને બીજાને ખબર નહોતી કોણ બોલતું હતી. એના આંબાની ઘટા હતી ને, અહીંયા જઈને કોયલને એમ થયું બસ આંચીકથી જ અવાજ આવતો હતો. અહીંયા જો ને કોયલ અહીંયા જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી, કે ભાઈડો બોલતો હતો. શું કામ છે? ઘોડ કયો? એટલે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે, પણ ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું મનથી વરી ચૂક્યો, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતો રડતું આવ્યું હામું, આપણો મેળ પડી ગયો. એ લગ્ન કર્યા અને પછી કોયલે કીધું કે સ્વામિનાથ બોલો તો ખરા, મને આ સંસારનો મોહ નથી, અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પશ્ચા બોલું. કોયલને એમ જો હું મને કાલ વરહ પૂરું થઈ જાય પછી જ બોલશે ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આભને જીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, હવે તો આ ફરીને હાડ આવ્યો, પછી જ બોલવું પડે. ખો 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 બોલો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા કેવું હતું. હા આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, અને નકરી કોયલું હલવાણી એવું નથી હોય, એટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલા જાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, 2 માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધા જીવે છે, આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે. પતિની વાત બાપુ, અને જો બાપુ ધારે ને આ બેનું છે ને, હું શક્તિ છે, 100% શક્તિ છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાં હોય ને તો સાચવી લેજો. આપણે જલારામ બાપાની વાતો કરવાની હોય, બાકી આપણે બૈરા બૈરા કોઈ દેવાનો ખતરો ન કરતા, એ કાંઈ કરવાનું નથી. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે એક એના મા બાપની આબરૂને લઈને તમે કદાચ એની માથે જુલમ કરતા હોય, તમે એની મારકૂટ કરતા હોય, કોઈ વઢતા હોય, બાંધતા હોય, ખોટી રીતે પરેશાન કરતા હોય, તો એના મા બાપની આબરૂને લઈને. બાકી જો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, ન ભરે એ આપણી ગેરંટી તમને કહી દઉં, એ શક્તિ છે. એટલા માટે કહું છું હોય તો સાચવી લઈ. બાકી એક ગામ હતું ને, એમાં પતિ પત્ની 2 રહેતા હતા. તે એમાં ઓલો ઘરવાળો છે ને એની બહુ અવારનવાર કહે કરે, તમે ગમે એમ તો બૈરા, કે તમારી બુદ્ધિ જેટલી હોય તમે ગમે એમ તો બૈરા. ઓલે બેન કે ભાઈ સાના માના જે કરતા હોય કરો ને ભાઈ, અમે બૈરા છીએ, બરોબર છે, બૈરા બરોબર. બાકી તમને અમને ખબર નથી પડતી, ખબર નથી પડતી એટલે તમારા ભેગા ગુડાણાય. નકર હારા ઠેકાણે ન હોય, ખબર નથી પડતી, એ એમના હાલે. એ કે પણ તમને કોણ ઓળખે, તમારાથી શું થાય? એમાં બેન ને એક દી હબાકો આવ્યો, એ કે આને કઈ દેખાડવું તો પડશે જ કઈ. એમાં એક દીનો સમય હતો ને, એમાં 4-5 ભાઈબંધ આવ્યા જણને. બજારમાં નીકળ્યો ને, એમાં 4-5 ભાઈબંધ ભેગા થઈ ગયા. અરે ચપરડી તમે અમે આવ્યા દીદી, તમે અમને ખૂબ આનંદ કર્યો, હાલો 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 ઘરે. ઓલો ઘરે લઈ ગયો ને આમ ડેલામાં ગયા ને, 4-5 ભાઈબંધ ને એનો ઘરવાળો, એ વાંસળીમાં બેઠી હતી ને ઘરવાળી. એ કાંઈ એના બાપાને ઢળી આવ્યો, પણ પાણી નથી પાવું, ભલે રોટલા હાટું લાવ્યો. અહીંયા આવ્યા વાંસળીમાં. એ કે જો અમારા ભાઈબંધ છો, અમે ચપરડી પ્રોગ્રામમાં જાય ને તેથી અમને ખૂબ હાચવા, આયર છે બધા મારા મિત્ર છે, અને આમને રોટલા ખાવાનું કે કાંઈ વાંધો નહીં, થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો જા. ભાઈને કાઢ્યા વસ્તુ કાઢવાનું. બોલા મહેમાન બેઠા, એ મહેમાન બેઠા ને બેન રહોડામાં જઈને બાપુ પોક મૂકીને મટી રોવા. ઓલા મહેમાન વિચાર કરે કે હમણાં 2 માણસ વાતો કરતા હતા ને, અત્યારે થયું શું? એ કે આ બેન મારી પાસે રહોડા, હવે અજાણ્યા બેન પાસે જાવું કેમ? પણ તો એકે હિંમત કરી રહોડા ને બારણા સુધી જીવો. એ કે બેન શું થયું? એ કે કાંઈ નહીં. પણ કે બેન વાત તો કરો, તમે હમણાં તો 2 આનંદથી વાતો કરતા હતા. એ કે કાંઈ નહીં. એ કે પણ બોલો ને બેન, અમારેથી જો કાંઈ તકલીફ હોય તો અમે તો વ્યા જાય. એ કે ના ના તમને મને હું મારા દુઃખને નથી રોતી, કે તમારા દુઃખને રોવું.
એ કે અમારું શું દુઃખ, અમારે તો કે ઉતાવળ છે, આ તો ધડીને લઈ આવ્યો ને કે અમારે કઈ ટેમે નથી. એ કે ના ના, એ તો તમને બધાને ખવડાવશે પીવડાવશે ગાડલા ને ખાટલા ને, પણ એ પણ કઈ બંધ થાય ને તો ઓલા એમની નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે, ઓલી બેન ખુલાસો ન કરે અને ઓલા પણ કરે. એ કે પણ બેન જે હોય વાત કહીને, એ કે ના હું તમને જવાનો દઉં, નકર તો પાસે એ મને વટે. એ બધું તમને સાચવશે, આમ તમારા હગા ભાઈ જેટલું સાચવશે, પણ કઈ બંધ થઈ જાય ને ત્યાં ઓલાને પરસો વળે. મારે દીકરું કંઈક મગજમાં. બેન કે હા શું કે ને કઈ મેં જાય, એ કે ખવડાવી પીવડાવીને ડેલો બંધ કરીને તમને બે હાય પેલા મારશે. ઓલો કે અમે ક્યાં દેણું કર્યું, હાલો હાલો. એના ભાઈબંધ કે હાલો પૂંછડામાં જોઈને ખાવાનું, હાલો વીઆઈ ગયા. ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા, કે ગયા. કે કઈ બાજુ, એ ભુજ બાજુ ગયા. એ કે પણ હું કામ, એ કે આ મેં તમને કેટલી મગજમારી કરી હતી કે હા પેલું તમે મને લઈ દીધું હતું. તો કે હા. તો કે એમને હા પેલું માગ્યું હું દઉં. અરે તારી ભલે થાય કે તારું આ 5 રૂપિયાના હા પેલા મારા લાખ રૂપિયાના મહેમાનને તે કાઢ્યા. લાય કે હા પેલું, કે હા પેલું. એ હા પેલું લઈને બાપુ પૂછ્યું ધનજીભાઈ ને કે ચિંપાઈ ગયા મહેમાન એને ભાડ્યા હતા. એ કે આમ ભૂજ કરી જાય. અને બાપુ વાંહે ધોડ્યો, એ ઉભારો હા પેલું લઈ જાવ. અને બાપા મેંડ્યા વાડ્યું ઠેકવા. ઓલો કે ખાતું નથી તોય હા પેલું લઈને મારવા આવ્યો. ઓલી લાખ રૂપિયાની બઈ આપણને ચેતવા હાવ ખોટી હતી. ભાગો, ઈ કે વાડ્યું ઠેકતા જાય. ઓલો કે લેતા જાઓ. ઓલો કે મારે જે ખાતું નથી તોય કે મજુ આવ્યો વાંહે હા પેલું ના ખાતું હતો કે હાડકા ભાંગી નાખે. ઓલો ઘરે પાછો આવ્યો ને એની વહુને વઢવા માંડ્યો. એ કે આવા હાંફેલા જેવી વાત મેં કોઈ હાંફેલું માગ્યું નહોતું, કે તમે રોજ મોટી મોટી કરો છો ને એટલે ખાવા દીધું. એટલે અમે ધારી ને એમ કરી કરતા સાના માના ઘરની વાત ઘરમાં રખાય. કહેવાનો મારો મિનિંગ બાપુ ઘરની વાત છે ને બહાર ઓછી કરો. એ ઘરની વાત જ ઘરમાં રખાય. રામદેવજી બાપા છે ને, રામદેવજી બાપા એક જ વાત કરી હતી બેન સગુણાને, કે દુઃખ આવે ને વાદળું દુઃખનું સડે દીધી 4 દિવાલમાં મોઢું રાખી અને 2 આહુડા પાડજે, મને યાદ કરજે, હું અડધી રાતે તારું બાવડું પકડવા આવીશ. એમ બાપુ તમે સાચા હશો ને આહુડું પાડજો, મારો નાથ બાપુ કોઈ દી તમારી આબરૂ જવા નહીં દે, એ આપણી ગેરંટી. પણ આપણે ઊભા ન કરાય, આપણા ઘરમાં વંટોળિયા આપણે ઊભા ન કરાય.